brought to you by V-Guard. સમાચારમાં આગળ વધીએ અને હવે વાત કરીએ હવામાન સંદર્ભે જે પ્રકારની ગરમીનો અહેસાસ પાછલા 3-4 દિવસથી લોકો કરી રહ્યા છે આજે પણ અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર થઈ જાઓ। આજે પણ રાજ્યના 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે। કુલ 8 શહેરોમાં તો ઓરેન્જ એલર્ટ અપાયું છે અને કેટલાય શહેરોમાં તાપમાનનો પારો 40ની પાર થઈ શકે છે। સૌરાષ્ટ્રથી લઈ કચ્છમાં હીટવેવની આગાહી। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન। દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે। સુરત અને વલસાડમાં પણ હીટવેવનું અનુમાન છે। આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવું હવામાન વિભાગનું અનુમાન। તો અમદાવાદ સહિત 4 શહેરોમાં તાપમાનનો પારો 44ને પાર થશે। 5 જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે। સુરેન્દ્રનગરમાં 44.7, ડીસામાં 44.4 ડિગ્રીને પાર તાપમાનનો પારો। અમદાવાદમાં 44.2 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું। વલ્લભ વિદ્યાનગરમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં તાપમાન ઘટવાની શક્યતા હવે અત્યારે તો નહિવત છે। અમદાવાદીઓએ પણ 6 દિવસ અંગ દજાડતી ગરમીનો સામનો કરવો પડશે। Brought to you by V-Guard.